આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। યાત્રાધામ ચાંદોદના નવા માંડવા વ્રજભૂમિ આશ્રમ પાસે 2 વર્ષ પૂર્વે જ નિર્માણ પામેલું નાળું એક તરફથી ધરાશાયી જતા જ કામની હલકી ગુણવત્તા પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જે સ્થળો છે એટલે કે આવા સ્થળોને જોડતા મુખ્ય રસ્તા, પુલ, નાળાઓના નિર્માણ અર્થે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે। ગ્રાન્ટોના કોન્ટ્રાક્ટ દ્વારા યોગ્ય ઉપયોગ થતો ન હોવાને કારણે જ કામગીરી હલકી ગુણવત્તાના પરિણામે જ સરકારના પૈસા પાણીમાં વહી જતા હોય તેવું લાગી રહ્યું છે। નાગરિકોને ભ્રષ્ટાચારોની ભૂલના પરિણામે જરૂરી સુવિધા નથી મળતી। યાત્રાધામ ચાંદોદ પાસે નવા માંડવા સ્થિત વ્રજભૂમિ આશ્રમ, ચિંતારણ હનુમાનજી મંદિર સહિતના આસપાસના આવેલા ખેતરોમાં ખેડૂતોને આવન જાવન માટે સરળતા રહે તે માટે 2 વર્ષ પૂર્વે જ અહીંયા નાળું કરવામાં આવ્યું હતું, ત્યારે ગોબાચરીનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે। મોટો ભ્રષ્ટાચારનો ભૂવો, અને આ ભૂવો પડવાથી જ માત્ર પગદંડી પૂરતો જ નહીં પરંતુ રસ્તામાં આવતા જતા જે લોકો છે તે માટે પણ સંપૂર્ણ બંધ થઈ ગયો છે। કોન્ટ્રાક્ટરના કાન આંબળી સત્વરે કામગીરી આરંભવામાં આવે તેવા સૂર ઉઠવા પામ્યા છે।